ન્યાય સમય પ્રમાણે સમય જેમ જશે અને જો અમને એવું લાગશે કે અમને ન્યાય મળ્યો છે તો અમે એમ કહેશું કે ભાઈ અમને ન્યાય મળ્યો. અને જો આ મોરબીની સુરતની જે કાંઈ ઘટનાઓ બની એ જ એસઆઈટી આવડિયા હતી, ક્યાંય કોઈને ન્યાય મળ્યો નથી. હવે સમય પ્રમાણે અમે તમને કહી શકશું કે અમને ન્યાય મળ્યો કે શું થયું. આપના પરિવારમાંથી કોણ મૃત્યુ પામ્યું? અમારા પરિવારમાંથી 5 સભ્ય ગયા. 5 સભ્ય. એસઆઈટીની જે રચના કરવામાં આવી છે એમાં જે અધિકારીઓના નામ દેવામાં આવે છે કે જે પીડિત પરિવારો છે કે જે અધિકારીઓને નિમણૂક કરવામાં આવે એ બાબતે આપનું શું કહેવું છે? કારણ કે હજુ સુધી નિમણૂક કરવામાં નથી આવી. અમારા 3 અધિકારીઓ છે, એ અમારા મનની અંદર છે, પણ સરકાર અમને જ્યારે કહે છે કે એ અધિકારીઓના નામ આપો, અમારે એ રાખવા છે, ત્યારે અમે એને નામ દઈશું. આટલી ઘટના બની છે ગુજરાતની અંદર. હરણીમૂળની ઘટના હતી, તક્ષશિલાવાળી ઘટના હતી, મોરબીવાળી ઘટના હતી, અંતે રાજકોટમાં પણ આ જ ઘટના થઈ. જે લોકોના મૃત્યુ થયા છે એ પરિવારની અત્યારે કેવી માંગણી છે? સરકાર પાસે શું માંગ છે? સરકાર અગર ખાલી ન્યાયની માંગણી છે, કોઈ જાતની માંગણી નથી, પૈસાની માંગણી નથી, કોઈ વસ્તુ નથી. ખાલી એક ન્યાય મળી જાય અમને, અને જે ગુનેગાર હોય એને સજા મળે, અને નો ગુનેગાર હોય એને પકડા હોય એને સજા ન મળે. આટલા દિવસ થયા છે ઘટનાને, તો સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો છે ખરો? કોઈ સરકાર તરફથી તો બહુ જાજો નથી મળ્યો. વિપક્ષ આપની સાથે મીડિયાએ અમને બહુ સપોર્ટ કર્યો છે. રાજકોટના મીડિયા અને અમદાવાદનો અત્યારે જોઉં છું, અત્યારે અમદાવાદના મીડિયા ઘણા છે, એને સપોર્ટ સારો. રવિવારે વિપક્ષ દ્વારા પણ જે પીડિત પરિવારો છે તેની સાથે રહીને તે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તો વિપક્ષને આપ કઈ રીતે જુઓ છો અત્યારે? ના, સારું છે. વિપક્ષ તરીકે એ કરવું જોઈએ, અને વિપક્ષનું એ કામ છે, એના માટે અમારે ગર્વ હશે. આપને શું લાગે છે, આપણે ન્યાયની આશા કેટલી છે અત્યારે? ન્યાયની આશા આ એસઆઈટી એમાં નથી અમને, કારણ કે ક્યાંય મળ્યું નથી. હું નહીં, આખી રાજકોટની અને અમદાવાદની પબ્લિક ગમે એને પૂછો તો એમ કહે કે ના, આમાં ન્યાય નહીં મળે. બાકી અમે જે 3 અધિકારીઓ જે રાખ્યા છે, એટલે અમારા મનની અંદર છે, અમને સરકાર જ્યારે પૂછશે કે ભાઈ કયા અધિકારો તમારે રાખવા છે, તો અમે એ 3 જણાના નામ દેશું.